આજનું વસાણું કોઈ સામાન્ય નથી, પણ એક સુપરફૂડની ગરિમામાં આવે છે. તો ચલો ટાઈમ વેસ્ટ ન કરતા આજનું વસાણું બનાવવાની રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે સૌથી પહેલી હેલ્ધી સામગ્રી લેશું અડધા કપ જેટલી અળસી. અળસીમાં ઓમેગા 3 ફેટી એસિડ ભરપૂર હોય છે, જે પાચન સુધારે છે, વજન ઘટાડે છે, હૃદય મજબૂત કરે છે, કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને ખરતા વાળને અટકાવે છે. સાથે સાથે સાંધા, કમર, ગોઠણના દુખાવામાં પણ ખૂબ બેસ્ટ કામ કરે છે અને કબજિયાતને પણ દૂર ભગાવે છે. તેમાં રહેલ એન્ટી ઇન્ફ્લામેટરી ગુણ, જે ખાસ કરીને સાંધાના દુખાવા હોય, કમર કે ગોઠણના દુખાવા હોય, તેમાં સ્પેશિયલી ખૂબ ફાયદો કરે છે અને ખરતા વાળને અટકાવી દેશે. સાથે વાળને છે તે વધારે ભરાવદાર અને એકદમ ખાટા બનાવી દેશે. અળસીને આપણે બરાબર રીતે, જેવી રીતે તલ આપણા શેકાઈને ફૂટે ને, તેવી જ રીતે અળસી પણ શેકાતા ફૂટવા લાગશે ત્યાં સુધી શેકવાની છે. તો બસ આટલે સુધી શેકવી ખૂબ જરૂરી છે. પછી તેને આપણે નીચે લઈ લેવાની છે અને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લેવાની છે, જેથી ફટાફટ અળસીના બીજને આપણે ઠંડા કરી શકીએ. તો હવે અળસી શેકાઈ ગઈ છે, તો હવે ફરીથી અડધા કપ જેટલા સફેદ તલ લેશું. તમે બધા જ તલના ફાયદા તો જાણો છો કે તલ પણ શરીરને લચીલું રાખવામાં, અંદરથી ગરમાળો આપવામાં અને સાથે સાથે કોઈ પણ પ્રકારના શરીરના દુખાવાને બેસાડવામાં અક્ષય દવા છે. શરીર આપણું શિયાળામાં વધારે દુખે છે, જેનું કારણ છે આપણું લોહી ઠંડુ થઈ જાય છે અને લોહી જામવા લાગે છે ઠંડીના કારણે. તો આ તલ છે તે તેના ગરમાળાના કારણે લોહીને પાતળું રાખશે અને જામવા નહીં દે અને આરામથી લોહીનું સર્ક્યુલેશન બહુ સરસ થશે, લોહીનું પરિભ્રમણ સારું થશે. તો જેના માટે શિયાળામાં તલ ખાવા ઉત્તમ છે. અને કેલ્શિયમનો ભંડાર છે, તો ખરતા વાળ અને શરીરના હાડકાઓને ખૂબ જ મજબૂત કરે છે. તો આ રીતે તલને પણ શેકાઈ ગયા છે, તો બંને સામગ્રી છે તે ભેગી કરી દઈશું, અળસી અને તલ. હવે જો આ મિશ્રણ છે ને, તેને તમે રોજ 1 ચમચી જેટલું ખાઈ શકો છો, જો લાડુ કે પછી મીઠાઈ ના બનાવી હોય ને તો. કારણ કે ડાયાબિટીસવાળા મીઠી વસ્તુ નથી ખાઈ શકતા. તો આ મિશ્રણ જે આપણે તૈયાર કર્યું ને શેકીને, તે બંને સામગ્રી તમે શેકીને ઠંડી થાય પછી ડબ્બામાં ભરીને રાખી શકો છો. દરરોજના 2 થી 3 ચમચી જેટલી આપણે આ વસ્તુ ચાવીને ખાવાથી પણ ખૂબ શરીરમાં ફાયદા થાય છે. હવે અહીંયા લેશું 1 કપ જેટલો રાગીનો લોટ. રાગીના તો શું ફાયદા ગણાવવાના, કારણ કે રાગી છે ને તેને સુપરફૂડની ગરિમા મળેલી છે. અહીંયા આપણે ઘી તેલનો ઉપયોગ કર્યા વગર જ રાગીનો લોટ ગોલ્ડન કલર પર આવે ત્યાં સુધી ધીમા ગેસની ફ્લેમ પર સતત ચલાવીને શેકવાનો છે. લોટ શેકાતા બ્રાઉન કલર આવી જશે. રાગીની અંદર કેલ્શિયમ, આયરન અને ફાઇબર ભરપૂર હોય છે, જેના કારણે તેને સુપરફૂડ ગણવામાં આવે છે. હાડકાંને તો મજબૂત કરે છે, પણ એનિમિયા જેવી બીમારીઓને પણ દૂર રાખે છે અને પાચનમાં પણ ખૂબ બેસ્ટ કામ કરે છે અને ગ્લુટન ફ્રી છે. તો ઘણા બધા ફાયદા આપણા શરીરમાં ફાયદા પણ કરે છે. તો રાગીનો લોટ શેકાઈ ગયો છે, તો હવે તેને નીચે લઈ લેશું અને તેને પણ આપણે સાઈડમાં એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લેશું. અને હવે આપણે ચેક કરીએ કે આપણી જે અળસી અને તલ છે તે સરસ મજાના ઠંડા થઈ ગયા છે. એકવાર ટચ કરીને ચેક કરી લેવાનું. બરાબર ઠંડા થઈ ગયા હોય તો મિક્સરમાં લઈને તેનો પાવડર તૈયાર કરી લેવાનો. હવે આ રીતે પાવડર તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. પાવડરને આપણે રાગીના લોટ સાથે મિક્સ કરી દઈશું અને સાથે સૌથી વધુ મહત્ત્વની એક સામગ્રી હજુ ઉમેરવાની બાકી છે અને તે છે 1 ચમચી જેટલો સੌંઠ પાવડર. સૌંઠ પાવડર દુનિયાના સૌથી શક્તિશાળી પેઇનકિલર તરીકે કામ કરે છે કોઈપણ પ્રકારના શરીરના દુખાવામાં, જેમ કે સાંધા, ગોઠણ, કમર, શોલ્ડર, બોડી કોઈ પણ પેનને બેસાડે છે. હવે આપણે મીઠાશ માટે 1 કપ જેટલો ગોળ છે તેને ઓગાળશું અને ઓગાળવા માટે 3 થી 4 ચમચી જેટલું ઘીનો ઉપયોગ કરીશું. અહીંયા પાણીનો ઉપયોગ નહીં કરીએ, જેથી આજનું આપણું વસાણું જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી ખાઈ શકીએ, બિલકુલ ખરાબ ના થાય તેના માટે. તો ગોળને માત્ર ઓગાળવાનો છે, બિલકુલ પાયો ના આવે તેનું ધ્યાન રાખવાનું છે, નહીં તો આજની આપણી આ વસાણાની વેરાયટી છે તે કડક થઈ જશે. અહીંયા આપણે ગોળ લીધો છે, છતાં પણ દરરોજનો 1 ટુકડો તમે ખાશો તો તમારું વજન નહીં વધે, પણ વજન ઘટશે. કારણ કે દરરોજનો 1 ટુકડામાં જેટલો ગોળ હોય તેટલો ગોળ તો આમ પણ શરીરમાં એનર્જી માટે જરૂરી હોય છે, પણ જો વધારે ગોળ ખાવામાં આવે તો જ વજન વધે છે. તો એક્સ્ટ્રા વજન ના વધે તેના માટે માત્ર રોજનો 1 ટુકડો તમે ખાઈ શકશો અને વજન પણ ઘટાડી શકશો. કારણ કે આપણે બીજી જેટલી પણ સામગ્રી લીધી છે ને, બધી જ સામગ્રી વજન ઘટાડવામાં ફાયદા કરે છે અને એટલો જ આપણે ગોળ ઉમેરીશું કે જેટલો આપણું વજન ન વધારે પણ ઘટાડવામાં ઉપયોગી બને. તો બિંદાસ શરીરના કોઈ પણ દુખાવા હોય કે પછી તમને વજન ઘટાડવું હોય કે પછી ક્યારેય પણ કોઈ પણ બીમારીઓથી દૂર રહેવું હોય, ખાસ કરીને હાડકાઓને મજબૂત રાખવા હોય અને ખરતા વાળને અટકાવવા હોય તો દરરોજનો 1 ટુકડો જરૂરથી ખાજો.
બસ હવે ગોળ ઓગળતા બધો જ જે પાવડર છે આપણે તૈયાર કર્યો છે ને તે આ ગોળમાં મિક્સ કરી દેવાનો અને એકદમ સરસ મિક્સ થઈ જાય પછી ઘીથી ચીકણી કરેલી પ્લેટમાં આપણે પાથરી દઈશું અને પછી બરાબર રીતે તેને સેટ કરી દઈશું અને સેટ થઈ ગયા બાદ આપણે તેના ટુકડા કરી લઈશું અને પછી તેને ઠંડુ થવા માટે સાઈડમાં રાખી દઈશું. બિલીવ મી ગાઈઝ, આ સૌથી હેલ્ધી વસાણું છે. કદાચ અડદિયા નહીં ખાશો તો ચાલશે, પણ શિયાળો છે તો શિયાળા દરમિયાન દરરોજનો આ એક ટુકડો જરૂરથી ખાજો. એની ખાસ વાત તો એ છે કે ગમે એટલું વધારે વસાણું બની જશે ને તો પણ ટેન્શન નથી લેવાનું કે બગડશે, કારણ કે આ વસાણું 2 થી 3 મહિના સુધી ખરાબ નથી થતું. તો તમે જરૂરથી બનાવજો અને જરૂરથી ખાજો અને સુપર હેલ્ધી આમના ફાયદા મેળવજો. એકદમ સરસ ઠંડુ થઈ ગયા બાદ ઇઝીલી તેના ટુકડા પણ બહાર નીકળી જાય છે. તમે જુઓ એકદમ સરળ છે અને ખાવામાં કેટલું સુપર સોફ્ટ છે તે પણ બતાવું. જોયું ને તમે કેટલું સુપર સોફ્ટ છે અને એટ્રેક્ટિવ લુક તો છે જ. તો તમે ક્યારે બનાવો છો અને બનાવો તો ટેસ્ટ કેવો લાગ્યો મને જરૂરથી તમારા કોમેન્ટમાં ફીડબેક શેર કરજો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.